મારું ફિલ્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ છે, અત્યારે હું સોશિયલ લાઈફમાં છું. બહુ કોન્ટ્રાડિક્શન છે. જરૂર છે તો આવડતની, અને ઘણા બધા આમાં વિદ્યાર્થીઓ એવા છે કે જેનામાં ઘણી બધી સુસુપ્ત ટેલેન્ટ છે. ખાસ માતા પિતાને પણ મારે વિનંતી કરવી કે પર્સન્ટાઇલની લપમાં ના પડીએ અને એમને જે ગમે છે એમાં એમને આનંદ આવે છે એ પ્રકારની એક્ટિવિટીમાં એમને પ્રોત્સાહિત કરીએ. મારા હસબન્ડને મારા ફાધર ઇન લો આર્મીમાં મોકલવા માંગતા હતા, બરાબર, અને જો એ બન્યું હોત તો અત્યારે વિશ્વને નંબર 1 ઓલરાઉન્ડર ના મળ્યા હોત. આ સૌથી જીવંત એક્ઝામ્પલ હું એટલે આપું છું કેમ કે બહુ નજીકથી મારા સાસુએ ગળામાં પહેરેલો ચેન ભાડે રાખીને એમને ક્રિકેટ રમાડ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં, અને એ આજથી 35-40 વર્ષ પહેલાની હું વાત કરું છું, એમણે 8 વર્ષની ઉંમરે ક્રિકેટ શરૂ કર્યું અને અત્યારે અચીવમેન્ટ્સ આપણા સમાજના દીકરા દીકરીઓમાં ટેલેન્ટની કોઈ કમી નથી, એ લોકોમાં ઈચ્છા શક્તિની કોઈ કમી નથી. જરૂર છે આ પ્રકારની વ્યવસ્થાથી એમને પ્રોત્સાહન મળે, માતા પિતાના માધ્યમથી પ્રોત્સાહન મળે અને સમાજ પૂરતો એમને ટેકો આપે તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા છે એ આપણા સંતાનો અર્જિત કરશે. હું તમને ગેરંટી આપું છું. આવનારો સમય